તૈયારીઓ કરી રહેલા યુવાનો એક વાતને ઘણીવાર ભૂલી જતા હોય છે અને એ એક વાત એમને યાદ નથી રહેતી એટલે એમનાથી વંચાતું પણ નથી. એટલે એ લોકો ઘણીવાર ઇન્સ્ટાગ્રામની દુનિયામાં ખોવાઈ જાય છે, ઘણીવાર IPL મેચોની દુનિયામાં ખોવાઈ જાય છે. એ કઈ વાત છે જે આ લોકો વારંવાર ભૂલી જાય છે? એ વાત તમે ખાસ ધ્યાનથી સાંભળો. જ્યારે તમે તૈયારી કરો છો એટલે કે તમે તમારી કરિયર બનાવવાના સમયમાં છો, ત્યારે તમારું એક જે નાની એવી દુનિયા છે ને, જેમાં કેટલાક મિત્રો છે, કેટલાક ફેમિલી મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે, તમારા આસપાસના આડોશ પડોશના લોકો છે, આ બધા જ લોકો તમને ઓબ્ઝર્વ કરે છે. બધા જ લોકો CCTV કેમેરાની માફક તમારું સર્વેલન્સ કરે છે. બધાની નજર તમારી ઉપર છે. અને આ જે તમારી દુનિયા મેં તમને જણાવી, એમાંથી બહુ જ ઓછા લોકો કદાચ હશે જે ઈચ્છે છે કે જે તમે સફળ થાઓ, જે ઈચ્છે છે કે તમે પાસ થાઓ. બાકી 99% લોકો એવા હશે જે તમારી આસપાસના જ છે, જેને તમે તમારા નજીકના માણસો ગણો છો. એવો ક્યારેય નથી ઈચ્છતા કે તમે પાસ થાઓ. એવો હંમેશા એવું જ ઈચ્છે કે તમે નિષ્ફળતામાં જીવો, નિરાશામાં જીવો, સ્ટ્રગલિંગ પીરિયડમાં જ તમારી લાઈફ પસાર થાય. તમારા માતા પિતા જો હયાત હોય તો એની ઈચ્છા હોય કે ભાઈ એમનું સંતાન છે એ સમર્થ બને, એમનું સંતાન સફળ બને, એ કોઈ દિવસ નિરાશ ન થાય. અને એ સિવાય કુદરતની કૃપાથી કદાચ કોઈ એકાદ બે એવો મિત્ર મળી જાય કે કોઈ એક સારું પાત્ર મળે તો એ ઈચ્છે કે તમે સફળ થાઓ. બાકી મોટાભાગના લોકો ક્યારેય ઈચ્છતા જ નથી કે તમે સફળ થાઓ. આ વાત તમે ભૂલી જાઓ છો. એટલે જ્યારે તમે લોકો જ્યારે ઓછી મહેનત કરો છો કે રખડપટ્ટી કરો છો, ત્યારે તમે હંમેશા કોને સપોર્ટ કરો છો? તમારા હિત શત્રુઓને. તમે કોને સપોર્ટ કરો છો? જે લોકો નથી ઈચ્છતા કે તમે સફળ થાઓ. આ વાત ઉપર વિચાર કરજો.